હેલો ફ્રેન્ડ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। બહુ ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવું છું આજે, તો જોવાનું ભૂલતા નહીં। અને હું હવે નાહી લીધું છે, હવે કપડાં ધોવા જવા કરું છું, તો તમને બતાવું છું આગળનું, તો બ્લોગમાં બન્યા રહેજો। હાય ફ્રેન્ડ, પાવડરમાં કપડાં બોળી લઉં છું, પછી બસ આગળ તો હેલો ફ્રેન્ડ, કપડાં ધોવાઈ ગયા છે હવે આપણા, તો ખાલી શર્ટ એટલું જ બાકી છે પપ્પાનું, ધોવાઈ જાય પછી તમને આગળનો વિડીયો બતાવું છું, વિડીયોમાં બન્યા રહેજો। તો આપણા બધા કપડાં મેં સૂકવી દીધા છે દોરીએ, તમે જોઈ શકો છો। અને આ સૂકેલા કપડાં પણ વેણી લીધા છે, ઢગલો કરી દીધો છે, હવે નીચે જવાની છું। પણ એ પહેલાં મેં તમને એક વસ્તુ બતાવું છું, વિડીયોમાં બન્યા રહો। મેં તમને કીધું હતું ને કે મેં સોણા થાપવાનું ચાલુ કરેલું છે, તો મારા આટલા બધા સોણા થઈ ગયેલા છે, હજુ થાપવાના છે, પણ 2 દિવસ રોજ જ વાદળું કરતું હતું, વરસાદ પડે એવું હતું, એટલે મેં 2 દિવસ નથી થાપ્યા કશું સોણા બોણા, પણ આટલા થયા છે। તમારે ત્યાં કેટલા થયા છે કોમેન્ટ કરીને જણાવજો। અને આ રહી મારી તુલસી માતા, એના જોડમાં મેં નાની તુલસી માતા પણ વાવી છે, તમે જોઈ શકો છો જુઓ। અને આ મોટી, આ નાની। અને આ ઝાડનું નામ જેને ખબર હોય એ કોમેન્ટમાં મને લખે કે આ ઝાડનું નામ શું છે। તો હેલો ફ્રેન્ડ, જેમ કે મેં તમને કીધું હતું ને, કપડાં બપડા ધોઈને સુખાત કરીને મમ્મી ગઈ છે ચાર લેવા, તો હું ચાર લેવા માટે હું પણ જાઉં છું મમ્મીને સંગાતે। પણ મમ્મી પહેલાં જતી રહી છે ખેતરે, કેમ કે હું કપડાં ધોતી હતી એટલે, તો અત્યારે હું જાઉં છું ચાલતા ચાલતા, તો વિડીયોમાં તમે બન્યા રહેજો, હું બતાવું છું તમને। તો હેલો ફ્રેન્ડ, અમે ખેતરમાંથી ચારો વાળીને પછી ઘરે આવીને હું ચા બનાવું છું, તમે જોઈ શકો છો। મારી અને મમ્મીની 2 જણની ચા છે આ। ખેતરમાંથી આવીને હું ચા બનાવું છું, અને વિડીયોમાં બન્યા રહેજો, આગળનો વિડીયો પણ જોજો। અને વિડીયો ગમે આવા નવા તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો। હાય ફ્રેન્ડ, મમ્મીને ચા આપીને હું ચા પીને આવી ગયા છે, હું ને મારો કાકાનો છોકરો। અમારે ઘરથી બાજુમાં ઘર છે, ત્યાં કૂતરીના બચ્ચા છે, તો જોવા માટે અમે જઈએ છીએ, નાના નાના ગલુડિયા ક્યુટ ક્યુટ, તો તમને બતાવીએ છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। ગલુડિયા જોવા માટે આવી ગઈ છું, આ 2 છે, બીજા પેલી બાજુ પેલી છોકરીઓ લઈ રાખ્યા છે, તો તમે જોઈ શકો છો। પેલી છોકરી ગલુડિયા એટલા રૂપાળા છે કે કેટલા મસ્ત દેખાય છે, ક્યુટ ક્યુટ, તો વિડીયોમાં બન્યા રહેજો। ગલુડિયા પકડીને છોકરાની જેમ રમાડે છે। હેલો ફ્રેન્ડ, મેં કીધું હતું ને, ગલુડિયા જોઈને અમે આવી ગયા છે અહીંયા। ગુલાબના ફૂલ, ગલગોટના ફૂલ મસ્ત થયા છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો, ગલગોટના ફૂલ તમને બતાવું। તો તમને ગલગોટના ફૂલ મસ્ત થયા છે બતાવું, એકદમ ક્યુટ થયા છે, સુંદર। તમારે ગલગોટના ફૂલ જોઈતા હોય તો કોમેન્ટ કરજો, જો મસ્ત ગલગોટના ફૂલ થયા છે, આટલા બધા ગલગોટના ફૂલ છે, તમે જો આટલું મસ્ત, પેલી બાજુ પણ બહુ જ બધા છે, ગલગોટની વાડી જાણે થઈ રહી છે। આ તો આયા નાના છે, આ કેટલા સુંદર દેખાય છે, અને મહેક તો જો શું થયું, અમે મારી માસીના ઘરે આયા ને અમારી માસી જ નથી ઘરે, અમે વગર બોલાએ આયા છે, તો પછી માસી કઈથી હોય, માસી તાળું મારીને ખબર નહીં કઈ જતી રહી છે। પેલી અમારી માસી આવે છે તાળું ખોલવા માટે, અમે પેલી મારી માસી આવે છે તાળું બંધ કરીને, ખબર નહીં કઈ જતી રહી છે। અમારી માસી દરવાજો ખોલ્યો અને હવે અમે ઘરમાં એન્ટ્રી લઈ લીધી છે। આ રહ્યો મારા કાકાનો છોકરો, તમે ઓળખો જ છો। ઘરમાં તો અંધારું અંધારું છે, લાઈટ નથી, લાઈટ હળગાવ માસી। મારી માસી હવે માનતી નથી, તો સેલડી તોડી આપે છે અમને લોકોને, તો વિડીયોમાં બન્યા રહો, તમને બતાવું છું। તો જો મારી માસી સેલડી તોડે છે, ડંકા અમને ખવડાવે છે, નવાઈની સેલડી થઈ છે બહુ। મારી માસી નાના નાના ડંકા પણ કરી આપે છે અમને લોકોને, નાના નાના ટુકડા કરીને સેલડી આપે છે, એટલે ઘરે લઈ જવામાં અમારે સહેલું પડે। તો ફ્રેન્ડ, વિડીયોમાં બન્યા રહેજો। તો સેલડીના ડંકા પણ તૈયાર થઈ ગયા છે, ને હવે અમે લોકો ઘરે જઈએ છીએ। તો પેલા રહ્યા સેલડીના ડંકા, અને આ રહી મારી માસી, અને હવે અમે ઘરે જઈએ છીએ। સેલડી લઈને અમે, મારા કાકાના છોકરોને અમે 2 ભાઈ બૂન ચાલી પડ્યા છે હવે ઘર તરફ। તો હવે સેલડી લઈને અમે ઘરે જઈએ છીએ,
તો રસ્તામાં છે, તમે જોઈ જ શકો છો. હાય કહી દે મહેશ. હાય. અને કહી દે કે મારી જીજીની ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરી દેજો. એવું કહી દે. એવું નહીં આવડે? સારું, કંઈ નહીં. તો એવું નહીં આવડે એવું કહે છે ઈયો. તો અમે લોકો ઘરે જઈએ છીએ હવે, અને આવા નવા બ્લોગ જોતા રહેજો, લાઈક શેર કરતા રહેજો, અને આવા નવા બ્લોગમાં મારા આવતા જ રહેશે હવે. અરે ફ્રેન્ડ, હું માસીના ઘરેથી આવી ત્યારે જોયું મારે વાસીદું વાળવાનું પડ્યું હતું. ચલો તમને બતાવું. આટલું બધું વાસીદું મારે વાળવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. આ ચાર બધી ભેગી કરી લઈએ આપણે. સવારે પાછી નાખવું પડશે આ ચાર, કેમ કે આટલી બધી ચાર બગાડે છે થોડા, એટલા માટે ચાર બધી ભેગી કરી લઉં છું. મારું વાસીદું ભરાઈ ગયું છે, ટગારું ફૂલ થઈ ગયું છે. વાસીદું વાળીને હવે નવરી થઈ ગયું છું. હવે ખબર નહીં બીજું શું. હાય ફ્રેન્ડ, ફરી એકવાર હું ઢાબા ઉપર આવી ગઈ છું. તમે જોઈ શકો છો ઢાબા પર હું કેમ આવી છું. ફરી ઘડી આવી છું. તમે વિચારતા હશે તો આ કપડાં મેં તમને બતાવ્યા હતા. હાય ફ્રેન્ડ, તો તમે આવા નવા બ્લોગ જોવા માટે લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો, અને સપોર્ટ તમે સારો કરો છો મને, તો આવો જ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.